વર્ષોથી પાણી અને સડકની સમસ્યા છે. જ્યાં સુધી જો પાણીની સમસ્યાનું નિરાકરણ ન કરવામાં આવે ત્યાં સુધી અમે સૌરાષ્ટ્ર સ્થાનિકની ચૂંટણી બહિષ્કાર કરીશું. હાલમાં રસ્તાનું કામ ચાલુ હતું. અમારા ગામમાં મજૂર પણ થયેલું છે, છતાં ધામલા ફળિયા સુધી પૂરેપૂરો રસ્તો બનાવવામાં આવ્યો નથી. જો એ રસ્તાનું નિરાકરણ ન થાય તો પણ અમે આ ચૂંટણીનું બહિષ્કાર કરીશું. અમારા ગામમાં પાણીની પ્રોબ્લેમ છે. પાણી અમે બહુ દૂર ભરવા જતા છે. અમે છોકરાને મૂકીને જતા છે. પાણી ભરતા વાર લાગે એટલે અમને ઘરે વળતા છે કે કેમ આટલો વાર લાગે એમ કહેતા છે. અમને પાણીની સગવડ જોઈએ અને રસ્તો જે સારો નથી તે રસ્તાની સગવડ જોઈએ. રસ્તો બનાવી ગયેલા છે પણ અમારા ગામમાં બનાવવા નથી આવ્યા. તો જ્યારે અમારા ગામમાં રસ્તો બને ત્યારે અમે આ મતદાન નાખીશું ને તો આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું. રસ્તો સિંગળમાળથી ધામાલા અને ધામાલાથી કાકસાડા સુધી રસ્તો હતો અને આ રસ્તો 1 મહિના પહેલો બન્યો છે. આ રસ્તાને માટે અમે તાલુકા અધ્યક્ષને એને જિલ્લા પ્રમુખને એને ધારાસભ્યને જે લાગતા ઓળખાય એ લોકોને અમે રજૂઆત કરીએ પણ બનાવી આપીશું આમ કરીને એને મુલતાવી આપ્યો. સરકાર કહેતો છે કે નળમાં પાણી આવતું છે પણ હજુ સુધી અમે નળમાં પાણી નથી જોયું કે અમે ટાંકીમાં પાણી નથી જોયું. અમારા ઘેરથી અમે 500 મીટર સુધી અમારા નાના બાળકો એને અમારી ઘરવાળી પાણી લેવા માટે જાય છે. એને અમે ઘણો રજૂઆત કરીએ પણ અમને કહીએ એનો જવાબ આપ્યો નથી. એટલે અમે અત્યારે જે તાલુકા જિલ્લાને ઇલેક્શન છે એ ઇલેક્શનમાં અમે બહિષ્કાર કરવાના છે. જ્યાં સુધી અમારું કામગીરી નહીં થાય ત્યાં સુધી અમે આ ચૂંટણીની પણ આવતી ઇલેક્શનની ચૂંટણી આવશે તો બી અમે ત્યાં સુધી નહીં આનો સમસ્યા સોલ્વ થાય તો અમે ત્યાં સુધી અમે ઇલેક્શન કરશું નહીં. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.